વેલકમ બેક ટુ માય વિડીયો. તો ફરી ક્યારે આપણે નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે. તો કેમ છો તમે? તમારા ખ્યાલથી તમે બધા મજામાં જશો, પણ આપણે પણ એકદમ મજામાં. તો ફાઇનલી આપણે ચા નાસ્તો કરી લીધો છે અને ખેતરમાં આજે અહીંયા આપણે ડાંગર રોપવાની છે. તો પાણી ચાલુ કરી દીધું છે, જોઈ લો. આપણે ક્યારના પાઇપ એમ લાંબી કરતા હતા એટલે શૂટ ના કર્યો, પણ હવે પાઇપ લાંબી થઈ ગઈ છે અને જોઈ લો આપણે પાણી પણ ચાલુ કરી દીધું છે. એક નંબર. અને આપણા દાદા સામે રહ્યા, જો ફોન નહીં ઉપાડતા મિત્રો. આપણે ટ્રેક્ટર વાળા ભાઈને ફોન કર્યો છે, કારણ કે આપણે આની અંદર ડાંગર રોપવાની છે. એટલા માટે પેલું શું કહેવાય, ગોણીઓ કઢાવે ને એ કઢાવવું પડશે. પણ આપણે આની અંદર જો ઘાસ બહુ બધું થઈ ગયું છે, એટલા માટે આપણે આની અંદર રોટોવેટર મરાવીશું. ઓકે, તો ચલો હવે એની જાતે પાણી તો ફરશે. જોઈ લો પાણી ભરશે ત્યાં સુધી આપણે બીજું થોડું ઘણું કામ છે એ પતાવી દઈએ. 1-2 કલાક પાણી ચાલશે, પછી કઈ લઈ જાઓ પાઇપો. તો મિત્રો ટ્રેક્ટર વાળા ભાઈને ફોન કર્યો પણ નહીં ઉપાડતા. આવે પછી તમને બધાને મળીએ. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ સીધા ગાયોમાં. ખેતરમાં આપણે જે ગોણીઓ કઢાવવાનો હતો ટ્રેક્ટરનો, તો દાદાને કહી દીધું છે કે ટ્રેક્ટરવાળો આવે તો તમે કહી દેજો, હું જાઉં છું ગાયો લઈને. અને આપણે અત્યારે ખાવાનું વાવાનું ખાઈ લીધું છે, મતલબ કે જમી લીધું છે ને આવી ગયા છીએ ગાયો લઈને. અને આપણી ગાયો પેલી સાઈડ જતી રહી છે દિવેલાની, એટલે આપણે હવે આપણી ગાયોને લેવા માટે જવાનું છે. તો હાલો ફટાફટ જઈએ, ચાલો. મિત્રો આવી રહી જો આપણી બધી ગાયો પેલી સાઈડ ફરી પાછળ રહી અને આ સાઈડ આવી ગઈ છે. અને અહીંયા ઊંટી ઊભું છે એટલે આપણે અહીંયા ઊભું રહેવું પડશે. પછી આપણે ગાયોને નદી બાજુ લઈ જઈશું અને પછી આપણે જવાનું છે ઘરે. ઓકે, ઘરે કેમ જવાનું છે હું તમને પછી કહું. ઓકે, જોઈ લો એટલે આપણી બધી ગાયો. અને આ જોડે પાણી છે, જોઈ લો. એ નદી છે એનો બીજો ભાગ. હાલો પછી તમને બધાને મળીએ. મિત્રો આપણે આ સાઈડ ગાયો હતી પેલા ખાડામાં, તો બહાર કાઢી નાખી છે. અને અત્યારે બધી ગાયો જોઈ લો લાઈનસર જાય છે પાણી પીવા માટે, કારણ કે સવારે આવી તારની હમણે પાણી જ નથી પીધું. બરાબર છે, તો ચલો બધી ગાયો ફટાફટ જાય પાણી પીવા. ત્યાં સુધી આપણે ગાયો જોડે જ જઈએ. તો પેલી બે આવરી કઈ જાય છે, લે ભૂરી. અને બીજી 2 ગાયો પાછળ રહી ગઈ છે, એ આવશે. એક કાબરી અને એક બીજી કારી ગાય છે. એટલે મિત્રો આપણે આપણી ગાયને પાણી પીવડાવી દીધું, ગાયો કરવા માટે જતી રહેશે. ને હવે આપણે જવાનું છે ફટાફટ ઘરે. અને ઘરે શું કામ જવાનું છે તમને આગળ બ્લોગમાં બતાવીશ, તો જોતા રહેજો. મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ ઘરે. અને આપણે ઘરે શું કામ છે ખબર તમને? નીચેના ખેતરમાં તમને સવારે કીધું તો પાણી ચાલતું, એની અંદર આજે આપણે ડાંગર રોપવાની છે. તો હાલો પાણી પી લઈએ, કે યાર જે નદીથી આવતા થાકી ગયા છે. પછી તમને બધાને મળીએ. ઓકે, આવી રહેજો કિરામામાં. હેલો ગાઈસ, કેસે હો? હાલો મિત્રો મળીએ પછી તમને બધા. આપણે પાણી પણ પી લીધું અને ચા પણ પી લીધી છે. અને આ જોઈ લો આપણા કિરામામાં. હે, અને આપણે જો મિત્રો અહીંયા ડાંગર રોપવાની છે. એ જોડીઓ અને દાદા આવે છે, જો બીજી જોડીઓ લે. વ્લોગ ઉતારવો પડે. જોઈ લો મિત્રો, સવારે અહીં બહુ બધું ઘાસ હતું પણ અત્યારે નથી. ડીરો તોડી નાખો. હાલો મિત્રો મળીએ પછી. મને પપ્પાનો ફોન આવ્યો, તો એમને લેવા માટે જવાનું છે. પેલો હાથ પગ ધોઈ કાઢે છે આપણે. અને આપણા દાદાને કિરામામાં, મારા દાદાને કિરામામાં બંને રોપે છે. અહીં જો અહીં દરું પડ્યું. હાલો ફટાફટ હું પેલા મારા પપ્પાને લઈ આવું અને પછી તમને બધાને મળું. અને ફટાફટ જવું પડશે કારણ કે કેમનો ફોન આવે છે એટલા માટે.
આપણે થોડુંક રોપી પણ ફોન આવી ગયો એટલા માટે જવું પડશે. હાલો અરે ચાલુ થા. હાલો મિત્રો, ફાઇનલી મિત્રો હું મારા પપ્પાને લઈને આવી ગયો છું ને પપ્પા ગયા છે ઉપર અને આપણે દાદાએ પાણી મંગાવ્યું છે તો પાણી લેવા જઈએ પછી આપણે પણ રોપવા લાગીએ. ઓકે, આપણે પાણી બોટલ લઈને આવી ગયા છે દાદા માટે. લે લો પાણી પી લો અને થોડીક જગ્યા રહેવા દો. લે આવા હાતાર હલે ને કરવાની પછી દરું ના કૂદાઈ જાય મય. તો મિત્રો આપણે ફટોફટ રોપવા લાગીએ પછી ગાયોમાં જવાનું છે. જેટલું રોપાય એટલું રોપવા લાગીએ. ચલો અરે મોજ કર દી. ફાઇનલી મિત્રો આપણે ડાંગર રોપાવતા હતા પણ આપણે 4 વાગી ગયા છે. ગાયોને નદીએ લેવા જવા માટેનો ટાઈમ થઈ ગયો છે. એકલી કરી આવી જાય એટલે આપણે ફટોફટ જઈએ ગાયો લેવા માટે. જોઈ લો નાઇટી પહેરતી હતી આપણે પાછી ચડ્ડો કાઢી નાખ્યો અને આપણે અહીંથી જઈશું એક્ટિવા લઈને. એને ભરતી વખતે મારા દાદા ગામમાં છે તો ભરતી વખતે એક્ટિવા લઈને એવા પાછા આવી જશે. તો આપણી એક્ટિવા હાલો ફટાફટથી હું નીકળું. આપણે એક્ટિવા ગામમાં મૂકી દીધી સંજય આપણા કરણભાઈ શરમે ગયા. ગાયો કઈ મેલી એમ કે પહેલાં હા ને. તો મિત્રો આપણે આ ભાઈને ગાયો શોખ રહ્યા. હાલો ફટાફટ જઈએ નદી. ઓ ફાઇનલી મિત્રો આપણે અત્યારે આવી ગયા છીએ નદી બાજુ અને આપણે આ બીજા રસ્તેથી આવ્યા છીએ. પેલો રસ્તો આમ ફરીને આવે પણ આપણે ગઈ ગાયો અહીં નીચે છે એટલે આપણે ડાયરેક્ટ શોર્ટકટમાં આવ્યા છીએ. જો હું તમને અહીંથી ડાયરેક્ટ આ રે નદી જોઈ લો સામે અને આ રે મિત્રો રસ્તો. આપણી ગાયો ત્યાં આગળ ચરે છે એટલા માટે અહીંથી ડાયરેક્ટ આપણે સીધા ગાયો જોડે જઈએ. જોઈ લો મિત્રો નદી. હા પેલું રહ્યું સ્મશાન. હાલો આપણે પેલા આપણી ગાયો ક્યાં છે જોઈ લઈએ. આપણો ભાઈબંધ મળે અને પૂછ્યું કે ગાયો કઈ છે તેને કીધું આ જગ્યાએ આપણે પહેલાં જઈએ. ઓકે આવી રહી મિત્રો જોઈ લો ગાયો આપણી અહીંયા જ છે. આ ખેતરમાં આપણે ગાયો માટે લીલું ઘાસ કર્યું હતું મતલબ કે ઊંધિયું. જોઈ લો એ રહ્યા આપણા વિજયભાઈ. વિજયભાઈ હા રહી જોઈ લો મિત્રો આપણી ગાયો. મિત્રો હવે આપણે ગાયો લઈને જવાનું છે ઘરે. હવે બીજું કશું કામ નહીં. ઘરે જઈને ડાંગર રોપવાની બાકી છે રોપી દઈએ. મારા પપ્પા જમીને નીચે આવ્યા હતા તો એમણે ડાંગર રોપવાનું ચાલુ કર્યું એટલે પછી મેં કીધું ગાયો લઈ આવું તો કેવું વાંધો નહીં. તો હવે આપણે જઈએ ગાયોને પાણી પીવડા લઈએ અને પછી સીધા જ જઈશું ઘરે. તો મિત્રો બીજું કશું બ્લોગમાં બતાવજો હું નહીં હવે ઘરે જ જવાનું છે સીધું. તો આજના બ્લોગમાં આટલું જતું. જો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરી દેજો. જો ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો મળીએ કોઈ નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમને બધાને જય દ્વારકાધીશ, જય માતાજી અને જય શ્રી રામ. જય શ્રી રામ.